તો વેલકમ બેક ગાઈઝ નવા બ્લોગની અંદર. નવો બ્લોગ જુઓ ટ્રેક્ટરમાં. પાછળ આપણે ગાડી ઊભી કરી આપણા સાહેબજી એમની ગાડી છે. ગાડી આપણે પાછળ ઊભી કરી હવે ફિલ્ડ વિઝિટ કરવા જઈએ છીએ આ ટ્રેક્ટરમાં. કેમ કે આગળ રસ્તામાં પાણી ભરેલું છે એટલા માટે સાહેબ ટ્રેક્ટરમાં ચડી જાય છે. ટ્રેક્ટરમાંથી આપણે જાઉં દેશી ખેડૂત મજા આવે કે નહીં આવે? ભાઈ ખેડૂતની ફિલ્ડ વિઝિટ માટે આ રીતે પણ જવું પડે છે. એટલે મિત્રો તકલીફ લીધા વગર કશું છે નહીં. અત્યારે અમે ગાડી લઈને આવ્યા હતા પણ ગાડી જાય એવું નહોતું એટલે અમારા ખેડૂતની ફિલ્ડ વિઝિટ માટે અમે ટ્રેક્ટરના અંદર આગળ થોડા જઈ રહ્યા છીએ. બસ વિડીયો આવા જ જોતા રહેજો. ગ્રીન ફર્ટિલાઇઝરને ફોલો કરતા રહેજો. આ જો પાછળ પાણી કેટલું ભરેલું તમે જોઈ શકો છો. અને આપણે ટ્રેક્ટરમાં જઈએ છીએ અને આપણે સ્ક્રીપ બનાવી દઈશું અહીંયાથી. આ જો આગળ રસ્તો તમે જોઈ શકો કેવો રસ્તો, આ રીતનો રસ્તો છે. અને આપણે આગળના ભાઈ છે એમના ટ્રેક્ટરમાં બેસી ગયા સાહેબ ઉપર ચડી ગયા હતા. છે સાહેબ ટ્રેક્ટરમાં બેસવાની કેવી મજા આવે? પહેલી વાર બેઠો પણ સારું લાગે છે ટ્રેક્ટરમાં. મજા છે. હા જો આ બાજુ કેટલું મસ્ત ઘાસ તો હોય. શાકભાજીની ફિલ્ડ આવી ગઈ છે મિત્રો. હા જો આ ફિલ્ડ આવી ગયું. અમે અત્યારે આ ફિલ્ડ વિઝિટ કરવાનું છે. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પાછા. ફુલાવર અને મરચીની અંદર ફિલ્ડ કરવા આવ્યા છીએ અમે. તો આપણે ટ્રેક્ટર અત્યારે ઊભું કરી દીધું અને આપણે હવે વિઝિટ કરવા આવ્યા છીએ. આજે શું વાયેલું છે ભાઈ? આ ફુલાવર વાયેલું છે. અહીંયા વિઝિટ કરવા આવ્યા. 25 દાન